નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। દાહોદ જિલ્લાના ફતેપુરા નગરમાં ફતેપુરા ખાતે એસટી કંટ્રોલ પોઈન્ટની ઓચિંતી મુલાકાત લેતા ગુજરાત એસટીના વિભાગીય નિયામક કંટ્રોલ પોઈન્ટનું નિરીક્ષણ કરી સમીક્ષા કરી આગેવાનો સાથે વિવિધ મુદ્દાએ ચર્ચાઓ કરી કંટ્રોલરને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું। ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે ગુજરાત એસટી ગોધરા વિભાગના વિભાગીય નિયામકે ફતેપુરા એસટી કંટ્રોલ પોઈન્ટની ઓચિંતી મુલાકાત લીધી હતી। ગુજરાત એસટી વિભાગ દ્વારા મુસાફર વધુમાં વધુ એસટીમાં મુસાફરી કરે તેમજ બસ સ્ટેશન વિસ્તારમાં સુવિધાઓ મળતી રહે, મુસાફરોને પડતી મુશ્કેલીઓનો ત્વરિત ઉકેલ આવે તે હેતુથી વિભાગીય નિયામક આજે ફતેપુરા બસ સ્ટેશન ખાતે ઓચિંતી મુલાકાત લીધી હતી। બસ સ્ટેશન વિસ્તાર કંટ્રોલ પોઈન્ટ તેમજ પરિસરનું નિરીક્ષણ અને સમીક્ષા કરી અને આગેવાનો સાથે વિવિધ મુદ્દે ચર્ચાઓ અને વિચારણાઓ કરીને કંટ્રોલર ગુલાબ પારગીને જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપ્યું હતું। તેમજ સફાઈ બાબતે જરૂરી ચર્ચાઓ કરીને તાત્કાલિક ધોરણે સફાઈ કરાવવામાં આવી હતી। આ વેળાએ કંટ્રોલ પોઈન્ટ ખાતે ઉપસ્થિત ગામના અગ્રણી આગેવાન અને સામાજિક સેવક ચંપક પંચાલે ફતેપુરાથી જાલોદ સાંજે 5 વાગ્યે લોકલ બસ ચાલુ કરવા રજૂઆત કરી હતી। તેમજ જાલોદ ગલિયાકોટ બસ દિવસમાં 2 ફેરા મારે તેવી પણ રજૂઆત કરી હતી અને ફતેપુરા કંટ્રોલ પોઈન્ટમાં તેમજ કંટ્રોલ પોઈન્ટમાં પ્રવેશવાના અને બહાર નીકળવાના રસ્તા ઉપર આરસીસી રસ્તો તૂટી જવા પામ્યો છે તે બાબતે પણ રજૂઆત કરી હતી। આગેવાનોની તમામ રજૂઆતો વિભાગીય નિયામકે શાંતિપૂર્વક સાંભળીને ફતેપુરા એસટી કંટ્રોલ પોઈન્ટના કંટ્રોલર ગુલાબ પારગીને આરસીસી રોડ ઉપર પડેલા ખાડા તાત્કાલિક પૂરવા સૂચનાઓ કરી હતી। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ ફતેપુરા રિપોર્ટર આઝાદેશ મંસૂરી, જિલ્લા દાહોદ।